નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યા બાદ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે 21 જેટલી વિવિધ સમિતિઓના આજે સત્તાવાર રચના કરવામાં આવી છે. પાલિકા કચેરી ખાતે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં આ તમામ સમિતિઓ અને તેના ચેરમેનોની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી છે. ડભોઈ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ સમિતિઓની રચના બાકી હોવાથી વહીવટી કામગીરી અટકી પડી હતી, જેનો આજે અંત આવ્યો છે. પાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવીની અધ્યક્ષતામાં અને પ્રમુખ પુષ્પા રાવળ તેમજ ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મહુદાવાલાની ગરિમામય ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ અને ભાજપના નગરસેવકોની હાજરી વચ્ચે વિવિધ 21 સમિતિઓના ચેરમેન અને સભ્યોના નામો આખરી કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિના ચેરમેન તરીકે અફઝલ હુસેન કાબાવાલાની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન તરીકે સુનિલ વસાવા, નાણાં પંચ સમિતિના ચેરમેન તરીકે શીતલ પટેલ, વારી ગૃહ સમિતિના ચેરમેન તરીકે મંજૂર હુસેન સલાટ અને શહેરી વિકાસ સમિતિના ચેરમેન તરીકે અજય રાઠવા સહિતના સભ્યોને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આજરોજ ડભોઈ નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનની નિમણૂક થઈ છે. તેમાં કોંગ્રેસનું શાસન છે અહીંયા, અને તમામ સમિતિઓના ચેરમેન અને એમની કમિટીઓના અંદર દરેક કહી શકાય કે લોકોને સ્થાન આપવામાં આવેલું છે, દરેક સમાજના પ્રતિનિધિને સ્થાન આપવામાં આવેલું છે અને ખૂબ સરસ કમિટી બનાવવામાં આવેલી છે. આગામી સમયના અંદર ડભોઈ નગરપાલિકાના અંદર કોંગ્રેસ પાર્ટીની સત્તામાં વિવિધ ક્ષેત્રે કહી શકાય કે વિકાસશીલ કાર્ય કરીને લોકોને એક સારું ડભોઈ, સ્વચ્છ, સારું, સુંદર ડભોઈનું આયોજન અમારું છે અને વિકાસશીલ ડભોઈ બનાવીને આગળના સમયના અંદર અમારું ધ્યેય છે કે ડભોઈ નગરપાલિકાના અંદર ખૂબ સારું કાર્ય કરીને વિધાનસભાના અંદર પણ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ ચૂંટાય એ રીતે આજની કમિટી બનેલી છે. કોઈ સભ્યની નારાજગી નથી. દરેકને કહી શકાય કે પ્રતિનિધિને સમાવેશ કરવામાં આવેલા છે, દરેક સમાજના પ્રતિનિધિને સમાવેશ કરવામાં આવેલા છે. ભારતીય જનતા પાર્ટી જો એ ચાહતી હશે કે કોઈની નારાજગી હશે ને અમે ડેમેજ કરીશું, પરંતુ એમને કહી શકાય કે કરવો ઘૂંટવો પીવો પડશે. ભારતીય જનતા પાર્ટીને ડભોઈના શહેરીજનોએ નકારી કાઢેલા છે, એમના વહીવટને નકારી કાઢેલા છે, એમના ભ્રષ્ટાચારી વહીવટને નકારી કાઢેલા છે અને કોંગ્રેસનું વહીવટ આવેલું છે અને કોંગ્રેસનું સારું સુશાસન અહીંયા વહીવટ કરશે એવી અમને પૂરેપૂરી આશા છે. કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસ તરફથી અને નગરપાલિકાના સભ્ય ચૂંટાઈને જે નિર્ણય લેવામાં આવેલો છે એ સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલો છે. એટલે જે પ્રતિનિધિને ચાન્સ આપવામાં આવેલો છે એમને મોકો મળેલો છે. આગળ પણ બીજી કમિટીઓની નિમણૂક જ્યારે થશે અઢી વર્ષ પછી, ત્યારે બીજી રીતે આગળ સમાવેશ લોકોનું કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે ડભોઈ નગરપાલિકામાં અંદાજિત 8 વર્ષના લાંબા અંતરાલ બાદ કોંગ્રેસ પક્ષ સત્તા પર આવ્યો છે. ત્યારે હવે નગરપાલિકામાં તમામ સમિતિઓ કાર્યરત થતા કોંગ્રેસના તમામ નગરસેવકો ડભોઈ શહેરના વિકાસની ગતિ વધારવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહ્યા છે. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.